રાજકોટ ખાતે આવેલા માં ખોડલના ધામ ખોડલધામમાં અવારનવાર રાજકીય નેતાઓ ત્યાં દર્શન કરવા માટે જતા હોય છે અને તેના કારણે રાજકારણ પણ ગરમ બનતું હોય છે। ત્યારે નરેશ પટેલ જેઓ ખોડલધામના ટ્રસ્ટી છે તેમની સાથેની જે મુલાકાત થાય તો રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ જતી હોય છે। થોડાક સમય પહેલાં કોંગ્રેસના ડેલિગેશન દ્વારા માં ખોડલના દર્શન કરવામાં આવ્યા હતા અને આના કારણે રાજકારણ ગરમ થયું હતું। તે પહેલાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ માં ખોડલના દર્શન કર્યા હતા અને હવે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે માં ખોડલના દરબારમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ખોડલ માના આશીર્વાદ લીધા હતા। ત્યારબાદ ખેડૂતોના સહાય પેકેજને લઈને પત્રકારો સાથે વાતચીત કરી અને ભગવાન બધું સારું કરે તે પ્રકારની વાત તેમણે ખેડૂતો મામલે કહી। પણ અહીંયા સવાલ એ ઉઠી રહ્યા છે કે ખેડૂત સહાય પેકેજ છે એક તરફ સરકારે જાહેર કર્યું હોય તેવી એટલું કોન્ફિડન્સ સાથે નાયબ મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આ પેકેજ સારું છે, પણ બીજી તરફ ખેડૂતો ખૂબ નારાજ ચાલી રહ્યા છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે। પહેલાં તો સાંભળવા મામલે શું કહી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને। આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી। માં ખોડલનું ધામ, જ્યાં રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિ બેઉ એક સાથે, ધર્મ શક્તિના આ ધામમાં રાષ્ટ્ર શક્તિ બી એટલી જ મહત્વની। પરિસરની શરૂઆતમાં તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મ શક્તિનો ધ્વજ છે એ લહેરાય। રાષ્ટ્ર શક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનો, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું। સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી। આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે। તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા માંગુ છું। સાહેબ, ખાસ ગુજરાતની એટીએસની એક મહત્વની કામગીરી રહી છે, આતંકવાદીઓનો મનસૂબો નાકામ છે। હું હમણાં ધર્મના સ્થાન પર ઉભો છું। અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત આજે નહીં કરવા માંગીશ અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ। આ ખૂબ પવિત્ર સ્થાન છે અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું, તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જોઈએ, અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે, પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે, એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા માંગુ છું।